નમસ્કાર દોસ્તો, કેમ છો? જમાઈ જ્યારે સાસરે જાય ત્યારે વીઆઈપી હોય છે, પણ બીજી વાર જાય ને પછી રિયાલિટી શરૂ થાય છે. એક દિવસ જમાઈ સાસરે ગયા. સાસુએ ગરમ ગરમ ભજીયા, જલેબી અને ચા બનાવી. જમાઈ ખુશ. જમાઈ બોલ્યા, સાસુજી, તમે તો મને દીકરા જેવો પ્રેમ કરો છો. સાસુ હસીને બોલ્યા, હા બેટા, દીકરા જેવો જ. એટલામાં દીકરી બોલી, મમ્મી, ભાઈને પણ એટલી જલેબી આપો છો? સાસુ બોલ્યા, ના બેટા, એ તો પોતાનો છે. જમાઈ થોડા શાંત થઈ ગયા. જમાઈએ બીજી જલેબી લેવા હાથ લંબાવ્યો. સાસુ બોલ્યા, બેટા, મહેમાન એક બે જ લે તો સારું લાગે. દીકરી હસવા લાગી. જમાઈ બોલ્યા, હવે સમજાયું. સાસરે જમાઈનું સન્માન ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી જલેબી થાળીમાં હોય. જમાઈને સાસરે રાજા જેવો માન મળે, પણ માત્ર પહેલા 2 કલાક માટે. સાસરે જમાઈનો થાય સન્માન, જલેબી ભજીયાથી ભરાય થાળ, પણ સમય જતાં સમજાય એક વાત, રાજાનો હોદ્દો હોય છે થોડા કલાક, જમાઈનો વીઆઈપી સ્ટેટસ કેટલા કલાક. જમાઈ, સાસુ અને દીકરીની આ મજેદાર સ્ટોરી તમને જરૂર રસાવશે. ઘરની સચ્ચાઈને હાસ્ય સાથે રજૂ કરતી એક મસ્ત વાર્તા જો તમને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.